નમસ્કાર સૌને। માનનીય રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અંદર પ્રાકૃતિક કૃષિની કામગીરી ચાલી રહી છે। આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજિત 42,000થી પણ વધારે ખેડૂતો વધતા ઓછા અંશે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલ છે। આગામી સમયમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં આવે અને આ ખેડૂતોને એક અલગથી વેચાણ વ્યવસ્થા ઊભી થાય। આપ સૌ જાણતા હશો કે જ્યાં સુધી ખેડૂતનું પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન હેઠળ રજિસ્ટ્રેશન ન થાય અને પ્રાકૃતિક સર્ટી ન આવે ત્યાં સુધી આપણે વેચાણ વ્યવસ્થાને મજબૂત કરી શકતા નથી। આ કામગીરી કરવા સારું હાલમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 540 ગ્રામ પંચાયતો છે। 3 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટરનું આયોજન કરવામાં આવેલું છે। એવા 180 ક્લસ્ટર છે। 3 ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરની અંદર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવા માટે કોમ્યુનિટી રિસોર્સ પર્સન એટલે કે CRP ભાઈઓ અને કૃષિ સખી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે અને એમની નોંધણી કરી રહેલા છે। આવા જે ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરવા માટે ઉત્સુક છે એમની નોંધણીની પ્રક્રિયા હાલ ચાલુ છે। તો 10 દિવસની અંદર દરેક ક્લસ્ટરની અંદર લગભગ 125 આસપાસ ખેડૂતોની નોંધણી થાય। તેઓને પ્રાકૃતિક ખેતી બાબતે ઘનિષ્ઠ તાલીમ પણ આપવામાં આવે અને તેઓનું પ્રાકૃતિક ખેતી કરતા થાય ત્યાર પછી PGS ઇન્ડિયા એટલે કે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમની અંદર ખેડૂતોની નોંધણી થાય અને તેઓને પ્રાકૃતિક ખેતી સર્ટિફિકેશન મળે એ માટેની ઝુંબેશના રૂપમાં હાલમાં કામગીરી ચાલે છે। તો અમારા ક્લસ્ટરની અંદર કામ કરતા CRP ભાઈઓ અને કૃષિ સખી આપણા ત્યાં આવે અને આ રજિસ્ટ્રેશન માટે તમારું આધાર કાર્ડ, બેંક ડિટેલ અને જમીનના ખાતાની વિગત માગે તો એના દસ્તાવેજો આપવા માટે સર્વે ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે। જો આ દસ્તાવેજો એમને આપો અને તમારું રજિસ્ટ્રેશન થાય તો પ્રાકૃતિક ખેતી કરતા હોય, રજિસ્ટ્રેશન થયેલું હોય એવા ખેડૂતોને આ ગોપકા દ્વારા પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ નેચરલ PGS ઇન્ડિયા નેચરલ સિસ્ટમ હેઠળ સર્ટિફિકેટ આપવા માટેની કામગીરી સરળથી પૂરી થઈ શકે એમ છે। તો ખેડૂત મિત્રોને ફરી વિનંતી કરું છું કે આ પ્રકારના ડોક્યુમેન્ટ અમારા ક્લસ્ટરની અંદર કામ કરતા ખેડૂત ભાઈઓ એટલે CRP ભાઈઓ અને કૃષિ સખીને આપવા માટે વિનંતી કરવામાં આવે છે।